નમસ્કાર, જય સ્વામિનારાયણ. આજનું પ્રેરણા પુષ્પ પ્રખ્યાત વૈજ્ઞાનિક એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઈન અને એના જન્મદિવસના નિમિત્તે એવો ઘરે હજુ જ્યાં બેઠા છે અને બરાબર એમનો જન્મદિવસ વર્ષગાંઠ એટલે એમને મળવા માટે ખૂબ નામાંકિત વ્યક્તિઓ, આટલા ઊંચા દરજ્જાના વૈજ્ઞાનિકને મળવા માટે એ સહેજે તેમના ઘર પર આવે છે. એમાં એમના ઘણા મિત્રો પણ હતા. એટલે બધા બેસવા માટે જ્યાં આવે, એમના મિત્રોએ જોયું તો એ આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો જન્મદિવસ હોવા છતાં એમના જે વસ્ત્રો છે એ પોતે નવા વસ્ત્રોની જગ્યાએ જે રોજિંદા જીવનમાં જે પહેરતા હોય એવા વસ્ત્ર પહેરેલા, પણ એમાંય જે વસ્ત્રોને થીગડા માર્યા હોય એવા વસ્ત્રો એમને પહેરેલા. એટલે એમને તો આશ્ચર્ય થયું જ. પણ આ ઘટના જોઈને એમના પત્ની એલ્સા, એમને જ્યારે જોયું કે મારા પતિને માટે હું કપડાં જે રાખીને હું અહીંથી ગઈ હતી એ નવા કપડાની જગ્યાએ એમને પોતે જૂના કપડાં પહેરી લીધા અને એ પણ ફાટેલા જે થીગડા મારેલા છે એ પહેર્યા છે, તો એને કેવી રીતે ગોતી લીધા હશે? હું અલગ રાખીને ગઈ છતાં પણ એને પહેરી લીધા. અને આ ઘટના એને જોઈ પણ બોલી ન શકી. એટલે બધા મિત્રોની સાથે ચર્ચામાં મશગુલ છે આઇન્સ્ટાઈન. ખૂબ ચર્ચાઓ થઈ, હસી મજાક થઈ. એ બધા જ મિત્રો અને મોટા જે વ્યક્તિઓ છે એ બધા એમને મળી વર્ષગાંઠની જન્મદિવસની શુભકામનાઓ પાઠવી. અને જ્યારે એ વિદાય થયા અને એ ગયા, તરત જ એમની એલ્સા નામની જે પત્ની, એમને તરત કહ્યું કે તમે આ જૂના કપડાં શા માટે પહેર્યા? તમારા માટે હું નવા કપડાં અલગ રાખીને ગઈ હતી, છતાં પણ તમે આ જૂના પહેરી લીધા. ત્યારે એને કહ્યું, તો તને શું વાંધો છે? આ જૂના પહેર્યા તો એમાં શું થયું? કે તમારા મિત્રો અને જે નામાંકિત વ્યક્તિઓ છે એ આજે તમને તમારા જન્મદિવસ નિમિત્તે મળવા આવતા હતા, તો તમને શરમ ન થઈ કે આવા થીગડા મારેલા વસ્ત્રો પહેરી અને તમને શરમ ન આવી? ત્યારે એને પાછું કહ્યું, આઇન્સ્ટાઈને કહ્યું કે એમાં શરમ કે નહીં, એ તો મારા મિત્રો હતા. તો એલ્સાએ કહ્યું કે તમને શરમ નહોતી આવતી, મને એટલી શરમ આવતી હતી કે તમે આવા તૂટેલા ફાટેલા કપડાં જે છે, થીગડા મારેલા કપડાં પહેર્યા, જેના કારણે મને એટલી શરમ આવી કે હું તમારા મિત્રોની કે આ વ્યક્તિઓ જે તમને મળવા આવ્યા છે એમની સામે પણ જોઈ ન શકી. ત્યારે અને તમને એમની સામે તમે આસાનીથી મોજ મસ્તીથી વાતો કરી રહ્યા હતા. ત્યારે આલ્બર્ટ આઇન્સ્ટાઈને કહ્યું, એ લોકો મારા કપડાને નહોતા મળવા આવ્યા, એ મને મળવા આવ્યા હતા. જો એ મારા કપડાને મળવા આવ્યા હોત તો એ અંદર અલમારીમાં જે પડેલા નવા કપડાં છે એની પાસે બેઠા હોત, નહીં કે મારી પાસે. એ મારી સાથે વાતો કરતા હતા, નહીં કે મારા કપડાં સાથે. સાંભળ, ખરેખર એ કપડાની કિંમત નથી, એ વ્યક્તિની કિંમત છે. એ વ્યક્તિ કરતાં પણ એના જ્ઞાનની કિંમત છે. એના જ્ઞાનની સાથે એના ચારિત્ર્યની કિંમત છે. એટલા માટે મિત્રો, ખરેખર કપડાં પણ વ્યક્તિનું અનુમાન ન કરીએ, પણ એ વ્યક્તિના ચારિત્ર્ય અને એ વ્યક્તિના જ્ઞાનને આપણે જોવાનું છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.